નાની હતી ત્યારે એના મા બાપને નો હારી, નિશાળે ગઈ ત્યારે સાહેબને નો હારી, હવે આપણને છે ને હારે. એમને તને હરું હરું ખાવાનું ડોક્ટર કીધું, તો પછી રૂ ખાને, રૂઈ હારું, હરું ખાવું હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. મમ્મી બધાને હર હર મહાદેવ. જો આપણે આવી ગયા ઈ ફાઇનલી ઘરે, અને અત્યારે નીકળી ગયા હી. આપણે મમ્મીને થોડીક તબિયત બરાબર નહોતી, કા મમ્મી? બીપી થોડુંક આમ તેમ થઈ જાય છે, અને થોડાક ડાયટો કઢી નાખી. દવા લેવા કાલે તો બહુ તબિયત આમ તેમ થઈ ગઈ હતી એકચ્યુઅલી, કે આમ ઉલટી ને એવું બધું થવા માંડ્યું હતું. કેમ કે બીપી હોય એટલે આ બધું તો થાય. એટલે માંડ રાતે થોડું ઘણું સારું થયું હતું, પછી સુઈ ગયા હતા. એટલે હવે જો બીપી ચેક કરાવી આવી, કાંઈ ખરખું આમ કહે ડૉક્ટર તો એ પ્રમાણે કરી. અમે ડૉક્ટર જ છીએ, પણ આ તો હું સારું લાગે થોડુંક, એ લોકોને એમ થાય કે ના ડૉક્ટરને બતાવી. એટલે બીપીને એવું રોપાઈ આવી. અને આમ જો આ બધું અમારું વાડિયું ને તમે આમ ઝૂમ તો મારે કેમ ભરી બતાવું તમને, ઝૂમ તો ન થાય. એક હાથમાં ફોન હોય એટલે જો કે થઈ તો જાય, વાંધો ન આવે. જો આયા તો ઓલું છે, શું કહેવાય, સરોવર જેવું છે. બહુ જોરદાર વાતાવરણ છે. સવારમાં તડકો આવતો હોય કેવું રીતે દેખાતો હોય તો ખબર નથી મને. ફાઇનલી મિત્રો જો આપણું પીએચસી સેન્ટર આપણે પહોંચી ગયા છીએ. કા મમ્મી અહીંયા જ ઊભી રાખવાનું છે ને? હાલો મળીએ. 62,900 મમ્મી. ઓહો ઘટી ગયો એટલો, નકર મારો છે ને વધારે હતો. મિત્રો જો મમ્મી છે ને અહીંયા આવીને શું વાંચ્યું, આમાં તમને શું ખબર પડે? જો દેખાય ચશ્મા વગર? ચશ્મા વગર નથી દેખાતું. તો એ મિત્રો વાંચે છે, કિડનીની સારવાર વાંચે. જો મિત્રો અહીંયા સુવિધા થોડી સારી છે. જો ચોપડીઓ બધી ચોપડીઓ વાંચવાની છે આપણે. કાંઈ આશા વર્કરની મીટિંગ છે ને એટલે વાંચવાનું? એ નથી એટલી આશા વર્કરની મીટિંગ છે એટલે આપણે લેડીઝ આવ્યા. અચ્છા, એટલે લેડીઝ આવ્યા છે. હા તો વાંચો. હજી તો મેડમને ડૉક્ટરને આવવાની વાર. રેલા જાય ને એમાં લાગે વાંચું કેટલું વાંચતો? એમ વચાઈ ખરું, પણ આમ રેલા જાય પહોળા થઈ જાય ને એવું લાગે. સારું ચશ્મા વગર ન દેખાય એવું? હા, ચશ્મા તો નવા નથી કરાવવાના? કરાઈએ એવા છે પણ એવા ચાલે. કીધી લેવાની? કાંઈ કરવું ન હોય. ભૂલી ગયું જો આવી ગયા ઘરે. આમ જો આપણો ફોન જોયો તમે? હા હા, લાગે ને ચાકા થયો. નાવા ધોવાનું હજી જો કે બાકી છે, પણ કામ એવા બધા હોય ને અહીંયા ઘરે આવીને કામ જ નથી ખૂટતા મારે તો. સણોસરા જ આવું, હું અહીંયા જ આવું ને કામ. અને તમે શું કરો? આમ જો હજી તો ડોક્ટરે આમ સલાહ દીધી ત્યાં તો ચાલુ. ડોક્ટરે સલાહ દીધી પપૈયું ને એવું ખાવાનું, ફ્રૂટ ને એવું, તો હવે જો ફ્રૂટ ખાઈ છે. ફ્રૂટ ખાય પપૈયું. અને પપ્પા તમે શું કરો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને પેલા. ગુડ મોર્નિંગ. હવે તાર માએ કાલ 2 રીલ ઉતારી છે, એ એડિટિંગ કરું. બરોબર. ડાયટ કાઢી એટલે તમે એમાંય રીલ બનાવી નાખવાનું? ડાયટ ની બનાવી કે બનાવી નાખીએ. કોન્ટેન્ટ છાપી જ નાખવાનો, ગમે એ કર્યું હોય ને. કા ગમે એ કોન્ટેક્ટ હોય એટલે નાચો મજા નથી ને તો આપણે આરામ કરીએ ને બધું આવું બધું ખાઈએ, રિપોર્ટ કરાવીએ એવા, તો હવે આવીને ખાઈએ. ફ્રૂટ એટલે આપણી વાડીના એમ? આપણી વાડીના હે ને? તે ઉગાડેલા ને? મેં ઉગાડેલા પપૈયા હાલે. તમે તો ખાવ પણ પેલા આમ ટેસ્ટમાં સારું, પેલા તારે ચાખવું પડે ને, અમે તો ખાતા જ હોય. અચ્છા, મારે ચાખવાનો લાભ. ચાખી આપણે મિત્રો મમ્મીએ બાળ મંદિરે મીઠા હો, પણ એકદમ પાણી વાણી તમે રોજ પાતાઈશો? પાણી ડેઈલી પાવાનું હો, તો જ સારું થાય ને. છોડ હોય એમાં પાણી પાવું પડે તો જ સારું થાય. કાંઈ પણ તમે વસ્તુ કરો ને એમાં તમે કેવું શું કેવું કહેવાય? ઓર્ગેનિક. મમ્મીની ભાષામાં ઓર્ગેનિક, આપણે કઈ ઓર્ગેનિક હો. હા, એ ઓર્ગેનિક. એમાં તમે જીવ આવો ને, તમે કાંઈ પણ વસ્તુ કરો ને તો એમાં મહેનત કરવી પડે. મહેનત કરો તો જ તમને સારું ફળ મળે, ગમે એ કામ હોય કે પછી ગમે એ વસ્તુ હોય. થઈ ગઈ સલાહ ચાલુ. પોતે કાંઈ નહીં કરો, કસરત કરવાનું કઈ ઓલો કઈ પોતે કાંઈ કરશે નહીં. એના હાટું થોડું બધા નિયમ બન્યા. એના હાટું એક જ નિયમ નથી બન્યા, નિયમ બધા આપણા હાટું બન્યા. હાલે આપણા હાટું સલાહ. ડોક્ટરે એને કીધું હોય ને કે આ કરવાનું છે તો એ આપણને કરાવે. ખાલી સલાહ દઈએ. એમાં પેલો નંબર આવે
સલાહ તો આપણે કરીને બીજાને સલાહ નહીં, સહકાર આપો, સહકાર આપો. સહકાર અમે તો સલાહ આપીએ પણ હવે મિત્રો જો એવું નક્કી થયું છે કે મેં 5-6 કસરત કીધી છે. હા એ કસરત કરવાની છે. કરવાની છે. મને હવાલો ન દેતો ના નહીં કરે ઈ. હું કરીશ. મને હવાલો ન દેતો ઈ નહીં કરે. તું પછી ભાઈ એમ કેમ ન કરાય? પૂરો વિશ્વાસ જો તો ખરી અત્યારથી. મને હવાલો ન દેતો. કરીશ કસરત તો જો મિત્રો વિડીયોમાં કીએ છે કરીશ એટલે હવે કરીશ પાકું પાકું કરશે એટલે મિત્રો બ્લોગમાં પેલા અહીંથી કહીને જાહે કે હાલો હું જાઉં કસરત કરવા, પછી 2-3 કસરત બતાવશે અને પછી કે હાલો ભાઈ આ કસરત કરી ડન. જો મિતુલભાઈ કસરત હવે વિડીયો તારે જોવાનું થાય કે નહીં. કરીશ વિડીયો તને મોકલીશ. હરરોજ સવારે ઉઠીને કસરત કરે અને સવારે શું ખાવાનું? શું ખાવ? બંગા નહીં ખાવાની. બંગા તો ફ્રૂટ વાળું નહીં ખાવાનું. ઘી વાળું ખાવાનું. ઘી ખાવાનું એવું ડોક્ટરે ના પાડી. ઘી ખાવાની, તેલ વાળું ખાવાની ના પાડી તો આપણે થોડુંક Control કરશું. એટલે કંટ્રોલ તો કરવો જ પડશે. વાર લાગે કંટ્રોલ કરતા પણ આપણે કરશું તો. કરશું ઈ ફાઇનલ વાત. અને સવાર ખાવાનું હું કઠોળ ખાવાના. ખબર કઠોળ ને ચાલો આ ગુજુ કોમેડી એવું લાગે તો લોકો બધું એમ જોવાનું હોય. આવું છે કે નથી. લાગે હો પણ એમ ખાલી ગુજુ કોમેડી જ કરી નાખી. બ્લોગ છે ની કાઢી નાખી. આપણી પાસે મિત્રો વેરાયટી જોઈ તમે ચશ્માની. એક ઈ નામ કે પહેરી તો એક આ મારા તો જે આવવાના છે આલી આ પહેરો તો આ પહેરો તો કોમેડી. અમે મસ્ત ચશ્મા કરાવ્યા છે હજી આવ્યા નથી લેવા જવા પડશે. અને ઈમેલ માંથી તે ફેસબુક માં આઈડી બનાવી નાખી. અને હજી મિત્રો આપણી પાસે વેરાયટી ઓછી પૂરી નથી થઈ ગઈ. પેજ નો બનાવતો, ફેસબુક પ્રોફાઇલ જ બનાવતો. આ કેટલાક ચશ્મા ભાઈ તમે વાપરો? અરે આમ અમારી પાસે આમ કમી જ નથી તને ખબર. ઈ તો બહુ મોટા. 30 ભેગી કરી નાખી. ઓ આ નંબર ના હોય એવું લાગે. તો આ નથી લાગતા? ના ઈ તો મને લાગુ પડ્યા તો બહુ ન લાગે ને તો હવાના એ લાય તો પોસ્ટ નાખો. આપણે જૂના છે. નાખી દો. આ તો ફોટા આમ ક્રોપ કરીને રાખજે અંદર. એમાં મૂકી દેતો નહીં. અને વન એન્ડ ઓનલી બનાવજો ઓલા ગૂગલ ફોટામાં. ઓલા કેમ ચિરાગ ઠાકોર અને ભાવેશ ઠાકોરે કેમ ક્રોપ કરેલા રાખ્યા છે એની આઈડી માં તું જોજે ક્રોપ કરેલા ફોટા. એક નંબર. કામ ને કામ હો. બીજી કઈ વાત નહીં કરવાની. હે કામ તો કરવું જ પડે ને ભાઈ. બોરો લુગડા તોય નાખ્યા જો. અહીંયા જો અલ્ટ્રા પ્રો મેક્સ બીજું કામ. એડિટર નવરાત નહીં. એડિટર, વિડીયોગ્રાફર, યુટ્યુબર. વિડિયો રીલ છે ને ઉતારવાની અંદર ખાલી 15 મિનિટમાં ઉતરી જાય પણ એને બનાવવામાં 1 કલાક થાય. ઓહો ચશ્મા જુઓ ખાલી તમે. તમારે કોઈને બ્લોગર થોડા છે બ્લોગ ઉતાર્યો નથી, મૂક્યો નથી. અમારે તો રીલમાં ઘણું કરવું પડે. ઈ ફેકું મૂકવી પડે ને. ઈને આવા કાળા થાય એવા ચશ્મા ક્યાં લેવાના? ઈ છે ને તો ઓલા મેડમ ના છે 150 રૂપિયાના લીધા પણ પછી મૂકી દીધા. બાપુ એ મેડમ હજી પાછા નવા લીધા. હજી પાછા નવા કેટલા લીધા? ઈ તો 700 રૂપિયા. 700 રૂપિયાના પાછા નવા. અને આ હાડી તમારે 12 મંથ ની લાગે? આ અમારા આંગણવાડીની. અહીં હવે તો નવી આવી ગઈ છે પીળા કલરની નવી અને આવી આ ગઈ. ઘઉં તમારે હમણાં નથી કરવાનું? ના રે ના તપવા નાખ્યા છે. કામ ક્યાં મૂકે? કામ અમને ન મૂકે ને અમે કામને ન મૂકે. અમારા ભાઈને આ જ કરવાનું. પણ આ વાતાવરણ તમને કેવું લાગે? આજે થોડુંક આમ મજા આવે, ઠંડક છે ને. અમારે તો ઈ બાજુ બહુ ગરમી. અમારે બહુ ઠંડી. ઠંડો ઠંડો અમે ગાડીમાં જતા હોય ને એટલે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે. ઓહ. તો તબિયત કેમ છે હવે? સારી છે. દવા પીતા આવતી તો ક્યાંય વાંધો નહીં આવતો પણ દવા નથી પીતા ને ત્યાં વાંધો આવે છે. અચ્છા એવું. બરોબર. તમારે કઈ ટિપ્પણી કરવાની આમાં? દવા નથી પીતા એમાં? કોઈનું હારે નહીં, આપણે શું ટિપ્પણી કરવી. બરોબર. નાની હતી ત્યારે મા બાપ ને નો હારી, નિશાળે ગઈ ત્યારે સાહેબ ને નો હારી. હવે આપણને છે ને હારે. એ ભગવાન. હેલો, હજી તો રસોઈ બાકી છે. આટલું લેટ હોય કઈ? તમે તો રવિવાર જેવું કરી નાખો, શનિવાર. કામ ને કામ મિત્ર, કામ. ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો. આમ જો ઘરનું હો મમ્મી. ઘરનું. અને મમ્મી આપણા હાટું બનાવ્યો હે શેનો સંભારો? ગાજરનો સંભારો. ગાજર કા સંભારા બનાવ્યા છે એકચ્યુઅલીમાં. મગ, અને ભાત. મગનું શાક ને ભાત ને રોટલી. મગનું શાક ને ભાત એટલે ડાયટ કરી છે તો હરવું ખાવાનું કીધું ડોક્ટરે તો પછી આપણે મગનું શાક. એમને તને હરું ખાવાનું ડોક્ટર કીધું તો પછી રૂ ખાને રૂઈ હારું હરું ખાવું હોય. બરોબર ને? થોડું
ખવાય. રૂ હા વરું નો મોટા રૂ એટલે હરવામાં હરવું રૂ પણ ઈ થોડું ખવાય કાંઈ મમ્મી કાંઈ આવું હોય એવું ન હોય. હા ભલે ભલે આમ મગના દાણા દાંતમાં હલવાઈ જાય પણ ખાવા પડે કાં ના મગ તો તાકાત વહી ગઈ હોય ને તાકાત આવે. તાકાત આવી પ્રોટીન જાય વાળું. તાકાત તાકાત પ્રોટીન હોય મગમાં ને ભાતમાં તો ન હોય પણ મગમાં હોય એટલે બધા માંદા પડે ને તોય મગનું શાક ખાવાનું. ઓહામણ પીએ ઓહામણ પીવાનું કે મગનું શાક ખાવાનું કે તો આપણે ખાઈ. બરોબર હાલો તો હવે ખાઈ લઈ. તો ચાલો જમવા વાગ્યા 5:45 જેવું થયું છે અને આમ જો થઈ ગયા રેડિયો કા મમ્મી હા તૈયાર થઈ ગયા છે જો. અમારે જવાનું થઈ ગયું એક જગ્યાએ અને એવો વિચાર છે કે આ બ્લોગ અહીંયા પૂરો કરી નાખી અને જો તમારે જાણવું હોય કે અમે ક્યાં ગયા અને શું કામ જાય છે ને શું કામ છે એ બધું જાણવા શા માટે માટે જાય શા માટે જાય છે એ બધું જાણવા માટે તમારે નેક્સ્ટ બ્લોગ જોવો પડશે શું કેવું હા અને ઈ અત્યારે બ્લોગ 4 સ્ટાર્ટ કરી નાખવાનો છે પણ ઈ મળશે તમને બ્લોગ પરમ દિવસે મળશે એટલે આ બ્લોગ અહીં એન્ડ કરી તો જો પૂજા પાઠ પણ કરી નાખ્યા છે તો મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં તો હારું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગ Without black windows once you go down, you must be crazy.